એસ્પાયરિંગ ઇનમેટ્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 4 એસિડ બેઝ યુનિટનું ક્વેશ્ચન 2 ડિસ્કસ કરીશું, વિચ ઇઝ ફિનોક્સાઇડ આયન અને એનિલિનના સંસ્પંદનના સૂત્રો દોરો. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સંસ્પંદન એટલે શું તેની વાત કરીશું. તો કે સંસ્પંદન એટલે રેઝોનન્સ. જ્યારે કોઈ પણ એક રિંગની અંદર મોસ્ટલી બેન્ઝિન રિંગ જ હોય, બેન્ઝિન રિંગની અંદર 3 ડબલ બોન્ડ હાજર રહે છે. તે ડબલ બોન્ડ જો રિંગની અંદર ભ્રમણ કરતી હોય, એટલે ફોર એક્ઝામ્પલ કાર્બન 1 અને કાર્બન 6ની વચ્ચે જે ડબલ બોન્ડ છે તે કાર્બન 6 અને કાર્બન 5ની વચ્ચે આવતી હોય તો તેને આપણે રેઝોનન્સ કહીએ છીએ. હવે અહીંયા આપણે વાત કરવાની છે ફિનોક્સાઇડ આયનની અને એનિલિનની. બંનેની પાસે એક બેન્ઝિન રિંગ છે અને ફિનોક્સાઇડ આયનની અંદર ઓક્સિજન આયન હાજર રહે છે, જ્યારે એનિલિનની અંદર બેન્ઝિનના ઉપર NH2 હાજર હોય છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફિનોક્સાઇડ આયનના સંસ્પંદનના સૂત્રો ડિસ્કસ કરીશું. તો અહીંયા ફિનોક્સાઇડ આયનના 5 સ્ટ્રક્ચરો દોરવામાં આવ્યા છે. તેનું પ્રથમ સ્ટ્રક્ચર દર્શાવે છે કે એક બેન્ઝિન રિંગ છે જેમાં 3 ડબલ બોન્ડ હાજર છે. ઓક્સિજન પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, વિચ કન્ટેન્સ અ નેગેટિવ સાઇન ઓલ્સો. હવે આ જે ઓક્સિજન છે એ પોતાની એક ઇલેક્ટ્રોન પેર છે એ રિંગમાં રહેલા કાર્બન સાથે એક્સચેન્જ કરે છે, જેના કારણે જે અન્ય ડબલ બોન્ડ હાજર છે રિંગની અંદર તે પોતાના સ્થાન ફેરવે છે અને ઓક્સિજન અને કાર્બન વચ્ચે એક ડબલ બોન્ડ બને છે. હવે આ જે નેગેટિવ યુગ્મ પહેલાં છઠ્ઠા કાર્બન પાસે આવ્યું હતું તે પોતાનું સ્થાન ફેરવે છે, જેનાથી ફરી એકવાર ડબલ બોન્ડનું સ્થાન ફેરવાય છે. હવે આગળ જોઈએ તો આ જે નેગેટિવ યુગ્મ છે તે ઓક્સિજન પાસે પાછું આવે છે અને તેના કારણે જે ડબલ બોન્ડ છે એ રિંગની અંદર ટ્રાન્સફર થઈ જાય છે અને ફરીથી આપણાને પહેલાંવાળું જે સ્ટ્રક્ચર હતું તે મળી જાય છે અને આને જ સંસ્પંદન કહેવાય છે. હવે તેના અગત્યના મુદ્દાઓ નીચે મુજબ છે. ફિનોલમાં OH સમૂહ વધુ ઇલેક્ટ્રોન ઋણમય sp2 કાર્બન સાથે જોડાયેલ છે, જે OHનું બંધ વિયોજન ઝડપી બનાવે છે. દેટ મીન્સ કે જે આ ઋણમય sp2 કાર્બન હાજર છે તેના કારણે OHનું જે વિયોજન છે એ ફાસ્ટ એટલે કે ફટાફટ એ પ્રક્રિયા થઈ જાય છે. ફિનોલની વધુ પડતી એસિડિટી ફિનોક્સાઇડ આયનની સંસ્પંદન સ્થિરતાની આભારી છે. હવે આમ ફિનોલમાં એનાયનનું સ્થિરીકરણ થતું હોવાથી pKa કિંમત ઘટે છે, જેથી પદાર્થની એસિડિકતા વધે છે. આ ખાસ યાદ રાખવાનું કે જો આપણને પૂછ્યું હોય કે ફિનોલમાં એનાયનની સ્થિરીકરણથી શું ચેન્જીસ આવે છે કે પછી ફિનોલની અંદર pKa કિંમત ઘટે તો ડેશ વધે છે, એવી રીતનું જો કંઈ પણ આપણને એસક્યુમાં પૂછ્યું હોય તો આ સેન્ટેન્સને યાદ રાખવાનું. ઓકે, નેક્સ્ટ હવે આપણે એનિલિનના સંસ્પંદનની તરફ જઈએ. તો કે એનિલિનના પણ સેમ જ છે. એક બેન્ઝિન રિંગ છે આપણી પાસે અને NH2 તેની સાથે ફર્સ્ટ કાર્બન સાથે જોડાયેલ છે. ઓકે, સેમ NH2 પોતાનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે રિંગની અંદર આપે છે, જેનાથી એક નેગેટિવ ચાર્જ આવે છે, જેનાથી કાર્બનના વચ્ચે રહેલી ડબલ બોન્ડ પોતાનું સ્થાન ફેરવે છે. અને સેમ અહીંયા પણ પહેલાં નેગેટિવ ચાર્જ કાર્બન નંબર 6 પર હતું, ત્યાંથી અહીંયા એ કાર્બન 4 પર આવ્યું અને ફરી તે ચેન્જ થઈને કાર્બન 2 પર જશે અને જ્યારે તે NH2ની પાસે પાછું જાય ત્યારે ડબલ બોન્ડ જે છે એ રિંગમાં પાછી આવી જાય છે અને આપણી પાસે રિંગમાં ટોટલ 3 ડબલ બોન્ડ હાજર હોય છે. આવી રીતે આપણે એનિલિન અને ફિનોક્સાઇડ બંનેનું સંસ્પંદન સમજી લીધું. હવે એનિલિનના અગત્યના મુદ્દાઓ તમે આ રીતે યાદ રાખી શકો કે એનિલિનનું સંસ્પંદન બેઝ છે. ઓકે, તો ફિનોક્સાઇડ આયનનું શું હતું? એસિડિક હતું. આનું શું છે? બેઝ. હવે જ્યારે તેનું પ્રોટોનેશન થાય છે ત્યારે એનિલિનનું યમ આયન મળે છે, જેનું સંસ્પંદન થઈ શકતું નથી. હવે એમોનિયમ આયનની વાત કરીએ તો કે બેન્ઝિનની સાથે NH2 જોડાયેલું હતું. આ શું છે? એનિલિન છે. એનિલિનની અંદર આપણે પ્રોટોનેશન એટલે કે H+ ને ઉમેરીએ ત્યારે એમોનિયમ આયન બને છે, જેની કિંમત છે pKa કિંમત છે 4.
અને NH3 અને અહીંયા શું છે, પ્લસની સાઇન છે. ઓકે, આમ એમોનિયમ આયન બનતા સંસ્પંદન સ્થિરતા ઘટે છે, જે એલિફેટિક એમાઇનમાં થતું નથી. તેથી એલિફેટિક એમાઇન એલિનિન કરતાં વધુ પ્રબળ બેઝ છે. ઇફ જો તમને ક્વેશ્ચન પૂછ્યો હોય કે એનિલિન અમાઇન છે તે એલિફેટિક એમાઇન કરતાં કેમ પ્રબળ બેઝ છે, તો તમે તેને આવો જવાબ આપી શકો કે સંસ્પંદન સ્થિરતા ઘટે છે તેના કારણે. ઓકે, સો ક્વેશ્ચન 3 આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. ઇફ તમને વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ શેર. થેન્ક યુ.